હેલો ગાઈઝ, ધીસ ઇઝ મી હની એન્ડ માય હસબન્ડ રાજ. આજે અમે જઈ રહ્યા છીએ અમદાવાદથી 130 કિલોમીટર દૂર. ઓલમોસ્ટ 3 અવર્સની જર્ની છે ભિલોડા ભવનાથ ટેમ્પલ. તો આ જર્નીની શરૂઆત એક રિફ્રેશમેન્ટ ડ્રિંકથી થઈ જાય. તો અમે સૌથી પહેલાં એ બાળપણની યાદો તાજી કરાવી દે એવી ખાટી મીઠી લીંબુ સોડાથી કરીએ છીએ. આ ભાઈ જે રીતે સોડા બનાવે છે ને, મારો તો મૂડ ઓલરેડી રિફ્રેશ થઈ ગયો છે. એન્ડ ધીસ ઇઝ ધ ફર્સ્ટ ગ્લાસ ગોઝ ટુ માય હબી, માય પતિદેવ, જેને મોજ પડવાની છે. તો હા, આ શાનદાર ગ્લાસ મારા હાથમાં આવી ચૂક્યો છે અને ખરેખર મને આ જૂના અને બાળપણના દિવસો યાદ કરાવી દે એવો જ ટેસ્ટ હજુ છે. તું પણ ટ્રાય કરી લે એકવાર. હું તો કરું છું, જે રીતે તમે એક ઘૂંટડે પી ગયા છો. ઓ ભાઈ, લસ્સી ગ્લાસ. ઓ નાઇસ બાય ધ વે રાજ, એકદમ મસ્ત. એન્ડ આ રિફ્રેશમેન્ટથી મને થયું કે ચલો હું જ ગાડી ચલાવું, હવે પતિદેવને થોડી શાંતિ આપું. હેલો ગાઈસ, માય વાઇફ ગીવ મી અ સ્મોલ ગિફ્ટ ડેરી. અત્યારે મેડમને ગાડી હાંકતા હાંકતા શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ઠીક કે મને રૂમાલ બાંધી આપો. અરે મેં કીધું મેડમ સાઈડ માર્યો. રાઈટ નાઉ આઈ એમ ડ્રાઇવિંગ અગેન. લેટ્સ ગો. થોડાથી રિફ્રેશમેન્ટ તો થઈ ગયું, પણ યાર પેટનું શું કરવું? ભેળનો સામાન બી જોડે એટલો લીધો છે, તો કંઈક જગ્યા ગોતીએ છીએ. કઈ જગ્યાએ બેઠી છે? કોકના ખેતરમાં આવીને તું ભેળ ખાસ, તને શરમ નહીં આવતી? એમાં શું શરમ? તે શું તમે જ અહીં આવીને પૂછ્યું છે શું પૂછ્યું તો અમે? કે અમે અહીંયા ભેળ ખાઈ શકીએ છીએ. અચ્છા, તો તને કેવું ફીલ થયું? મને તો સારું ફીલ થયું. પેટ પૂજા તો થઈ ગઈ. હવે ચલો હવે આગળ વધીએ, કારણ કે અહીં નહીં જ રહી જશું જો ખાતા પીતા જ રહ્યા તો ખાલી. અરે ભાઈ, શું વ્યૂ છે! ખરેખર બહુ જ રમણીય વ્યૂ છે. એમાં પણ અમદાવાદના એક્યુઆઈ લેવલ કરતાં તો બહુ જ શાનદાર જગ્યા છે. અને આજે એમાં પણ હું મારી જીવન સાથી સાથે આવ્યો છું. રોડ ટ્રીપ એટલે બસ રસ્તો જ નથી, સાથે બેઠેલો સાથી અને વચ્ચે વચ્ચે થતી મસ્તી, ગવાતા મોટે મોટેથી ગીતો અને થોડી થતી બકબક. બકબક અને થોડુંક કચકચ, બસ આ જ રીતે અમે આગળ વધ્યા છે. અરે રાજ, તારા ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી આવવું જોઈએ, એ પણ બાઇક લઈને. રોડ ટુ હેવનનો નજારો લેતા આપણે જઈ રહ્યા છીએ આગળ, જેનો આપણે આતુરતાથી વેઇટ કરીએ છીએ. એવું સ્વયંભૂ મહાદેવનું મંદિર ભવનાથ ટેમ્પલ. આની પવિત્રતા અને ગરિમા ટેમ્પલમાં એન્ટર થતાં જ ત્યાં આપણે ફીલ કરી શકીએ છીએ. કહેવાય છે કે આ મંદિરમાં શિવલિંગમાં મહાદેવ સાક્ષાત બિરાજમાન છે. જેમ કે તમે જોઈ શકો છો, શિવલિંગ પાણીની અંદર જ સ્થિત છે.
ચાલ હની આ સરસ જગ્યામાં મારો એક ફોટો પાડી આપ ને. અરે રાજ પણ ઓલરેડી કબૂતર છે પાંચો છે ને, એને ઉડાડીને પોતાનો ફોટો પડાવશે. શું કરવું? આ મંદિરના ઇમ્પોર્ટન્સને ચાર ચાંદ લગાવે એવી રીતે અહીં ગૌશાળા અને આ ભૃગુકુંડ આવેલું છે, જ્યાં લોકો માછલીઓને મમરા, લોટ વગેરે વસ્તુઓ ખવડાવે છે. કહેવાય છે કે આ કુંડનું પાણી તમે તમારા નાવામાં કે કોઈ બી રીતે યુઝ કરો છો તો તમને સ્કિન પ્રોબ્લેમથી બી સારો ફાયદો મળે છે. બસ તો આ જ રીતે સનસેટ સાથે આપણે પણ વિડીયોને અહીં જ વિરામ આપશું અને આઈ હોપ કે તમને આ વિડીયોમાં બહુ જ મજા આવી હશે, જેમ કે અમારો પહેલો વ્લોગ છે. તો ચલો હવે શાંતિથી ઘરે પહોંચી જઈએ સનસેટની મજા માણતા માણતા. બાય ગાઈઝ. કેવી લાગે તમને આ ટ્રીપ? બહુ જ મસ્ત, એકદમ શાનદાર. એકવાર જરૂર આવવું જોઈએ. અને વર્થ ઇટ તમારે વર્થ ઇટ છે. અને એક તો લોંગ ડ્રાઈવ, સારો સમય જોઈએ, સારી વાત જોઈએ.